આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે। અગાઉ સોજિત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા। આણંદ શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે। રિપોર્ટ માટે મોકલેલા સેમ્પલમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। આપને જણાવી દઈએ કે ઇસ્માઇલનગર, પાધરિયા, મેલડી માતાના મંદિર, મંગળપુરમાં ઝાડા ઉલટીના કેસ મળી આવ્યા હતા, જેથી કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર કામે લાગ્યું છે। શહેરમાંથી પાણીના નમૂના લેવાની કવાયત શરૂ કરવામાં આવી છે। આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે। કોલેરાના કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, કેટલા કોલેરાના કેસ આવ્યા છે અને તંત્રની અત્યારે કેવી તૈયારી? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે આણંદ શહેરની અંદર 5 વર્ષ બાદ કોલેરાએ જ્યારે દેખા દીધી છે, ત્યારે શહેરમાંથી 2 કોલેરાના પોઝિટિવ કેસ આવતા તંત્રએ આણંદ શહેરને પણ કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે। હાલ હું આણંદની SS હોસ્પિટલ છે ત્યાં આગળ હાજર છું કે જ્યાં આગળ જે ઝાડા ઉલટીના છે તે 25થી વધારે દર્દીઓ છે। જે રીતે વાત કરીએ તો 4 દિવસ અગાઉ જે આરોગ્ય વિભાગ દ્વારા મોકલાવેલા જે સેમ્પલ હતા તેમાંથી 2 જેટલા રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવ્યા હતા, જેને લઈને આણંદના આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ ગઈ હતી અને શહેર અને તેની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। જો શહેરની વાત કરીએ તો ઇસ્માઇલનગર, ઊંટડી શહેરી વિસ્તાર સહિત ઝુંપડપટ્ટી વિસ્તાર આવેલું છે, ત્યાં સહિત ટોટલ થઈને રોજના 25થી વધારે ઝાડા ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે। અહીંયા હોસ્પિટલમાં દર્દીના સગા હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેટલા દિવસથી અહીંયા દાખલ છો અને શું તકલીફ થઈ રહી હતી? એમને ઝાડા ઉલટીની તકલીફ થઈ રહી છે અને એમને પાણીમાં તકલીફ છે કે પાણીમાં ખરાબ આવે છે, એના કારણે આપણા બચ્ચા, મમ્મી, પપ્પા બધા બીમાર થઈ શકે છે। આપના પરિવારમાંથી કેટલા લોકો બીમાર છે? અમારા પરિવારમાંથી 4 લોકો બીમાર છે। બિલકુલ, જે રીતે વાત કરીએ એક પરિવારમાંથી 4 જેટલા સભ્યો બીમાર છે, ત્યારે અન્ય પણ એક દર્દીના સગાની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેટલા દિવસથી હોસ્પિટલમાં દાખલ છો અને શું સારવાર લઈ રહ્યા છો? આ ઝાડા ઉલટી જ છે બેન, આજ સવારથી જ દાખલ કર્યા છે। જે રીતે વાત કરીએ કે ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અગાઉ પેટલાદ અને જે અન્ય જે વિસ્તારો છે તેને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો। ત્યાં આગળ પણ રોજના ઝાડા ઉલટીના કેસમાં વધારો થતાં દવાખાનાઓની જે ભીડ છે તેમાં પણ OPDમાં પણ વધારો થયો હતો। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અમર પંડ્યા હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, દરરોજના કેટલા કેસ ઝાડા ઉલટીના નોંધાઈ રહ્યા છે અને કોલેરા માટેની વ્યવસ્થા શું કરાઈ છે? દરરોજના અમારે ત્યાં ઇમરજન્સીમાં 6 થી 7 કેસ આવે છે। એ સિવાય OPD બેઝ પણ 10 કેસ ઝાડા ઉલટીના માઇલ્ડ, મોડરેટ અને સિવિયર કેટેગરીના આવતા હોય છે, જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ વડીલો પણ સામેલ હોય છે। આ બાબતે હોસ્પિટલ તરફથી ઇમરજન્સીમાં સેવાઓ આપણે ચાલુ કરેલી છે। જે પેશન્ટને ડે કેર ટ્રીટમેન્ટ આપવાની હોય એ લોકોને ડે કેર આપીએ છીએ, જેને વધારે લાગતું હોય તેઓને અમે વોર્ડમાં શિફ્ટ કરીએ છીએ। આ સિવાય તેઓને લેબોરેટરી પરીક્ષણ માટે પણ અહીંયા જ બધી વ્યવસ્થા કરેલી છે અને કલ્ચર, જે કોલેરાનું કલ્ચર હોય એ પણ અત્રેની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। બિલકુલ, જે રીતે વાત કરીએ કે આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે, લોકોએ સાવચેતી શું રાખવાની જરૂરિયાત હોય છે, કારણ કે કોલેરા જે રીતે ચેપી રોગ પણ ગણવામાં આવી રહ્યો છે? કોલેરા ચેપી નથી, પરંતુ એ પાણી અને ખોરાક, દૂષિત પાણી અને દૂષિત ખોરાક ખાવાથી ફેલાય છે અને વિધિન 2 અવર 2 કલાકથી લઈને 5 દિવસ સુધી એની અસર રહેતી હોય છે। એટલે પેશન્ટે સાવચેતી રાખવાની હોય કે જ્યારે પણ ઝાડા ઉલટીના કેસ હોય તો તરત જ ORS પાવડર પીવાનું ચાલુ કરવું જોઈએ। પાણી જેટલું મેક્સિમમ બને એટલું લેવાય અને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટ લેવી જોઈએ।